હાલો. હા, અશોકભાઈ વાત કરો? હા બોલો. હા, હું બજાજ કેપિટલ માંથી વાત કરું છું. એ હું હેલો. બજેટ કશે બેટી? બજાજ કેપિટલ કંપની માંથી વાત કરું છું. એટલે શેની કંપની છે? હેલો. હા બોલો. એ શેની આવે કંપની? આપણે વીમાનું, ઇન્સ્યોરન્સનું ને એનું બધું આવે ને. હા. એક એડવાઇઝર કંપની છે. હા. કઈ જગ્યાએ? આપણે તમારો છોકરો આરવ છે એને ડ્રોઈંગ કોમ્પિટિશન માં પાર્ટિસિપેટ કરેલું હતું ને. હા. એમાં સિલેક્ટ થયું છે? હા. હા, તો શું કરવાનું એમાં? તો એમનું છે ને ગિફ્ટ મેડલ ને સર્ટિફિકેટ લેવા માટે આવવાનું છે. હા, તો ગિફ્ટ લેવા આવી જાવ. ક્યાં આવવાનું? તમારે ને તમારી વાઈફ ને ને વાઈફ ને મારે કાંઈ લેવા દેવા નહીં. એને જ્યાં હોય ત્યાં મોર શું કામ કરવી છે? એ પાછી હવે માથા ભારે છે. ખોટું મગજ મારી તો મજા ન આવે. એટલે માથા ભારે એટલે અમારી બેન અત્યારે અઠવાડિયાથી અબોલા છે. અચ્છા, એવું છે? હા, કેતા હોય તો એકલો આવો. ના, એકલા ને તો એમને તો બાયું હોય તો જ તમે આપો. એનું કારણ શું છે? એટલે અમે લગ્ન કર્યા, અમે શું પાપ કર્યા તો અમને નો આપો? અમે આ માણસ નો જન્મ લીધો એ જ ખોટો લીધો. 2 મિનિટ. હા, કયો બેન ને ફોન કરો ને હાલો તમે કયો ગિફ્ટ હું લેવા આવું છું. તમે કયો અહીંયા. હે ભાઈ? આ ગિફ્ટ લેવા હું આવું છું. બાયું નું નામ નહીં લેતા મહેરબાની કરી. એમને બાયું હોય તો જ તમે ગિફ્ટ આપો. અમે હું આ જન્મ લીધો ખોટી નો લીધો આવ જન્મ. બેન એમની બેન તમે આવી ના કઈ શું કામ કરો છો? અમે હું પાપ કર્યા? ના ભાઈ, તમે કાઈ પાપ નથી તો કર્યા. એમને તો એ ઓલી બેન એમ કેમ કહે છે કે તમારી બાયું આવે તો જ ગિફ્ટ આપી? બાયું એવું હું ઓલી કરી નાખ્યું. છોકરો મારો ભણવા મેં દીધો, સ્કૂલ ની ફી હું ભરું, કપડા હું લાવી દઉં. બાયું ને કેમ મોર કરવાની? ના ભાઈ, એમાં એવું છે ને કે એને જે સર્ટિફિકેટ મળે ને તમારા છોકરાને, એમાં મમ્મી અને પપ્પાની બેયને સિગ્નેચર કરવાની. સિગ્નેચર હું મારી બાઈ ની આખી સિગ્નેચર હું આપી દઉં, પણ તમે એને લાવવાનું ન કહો. કેમ તમે અરે કંટાળો બેન, એની વાત જવા છે. હવે તો હું કરું? આ બાપ નું નાક કપા વાટું સાનું મને પીડ્યા ખૂણામાં જા પીડ્યા ને હેડ્યા.